નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભેળ આપણે ઘણી બધી પ્રકારની બનાવતા હોઈએ છીએ. આજે એક હેલ્ધી, ટેસ્ટી અને ન્યુટ્રિશનથી ભરપૂર, જેની અંદર ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરવાના છે, ઘણા બધા એવા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરવાના છે જે બહુ જ હેલ્ધી છે, આપણે રૂટીનમાં ઉપયોગ કરતા નથી. એવી જ એક સરસ મજાની રેસીપી આજના આપણા પાર્ટિસિપન્ટ લઈને આવ્યા છે. તો ચલો મળીએ આપણા પાર્ટિસિપન્ટને અને પૂછીએ કે શું બનાવવાના છે. દર્શનાબેન, આજે શું બનાવવાના છે? હું આજે બનાવવાની છું સ્પ્રાઉટેડ મગની ભેળ. સ્પ્રાઉટેડ મગની ભેળ, જે રેગ્યુલર આપણે ક્યારેય આવી રેસીપીઝ બનાવતા નથી હોતા, ટ્રાય નથી કરતા હોતા. ભેળ આપણે ભેળનું નામ આવે ને એટલે આપણે એમ રેગ્યુલર જે મમરામાંથી બનતી હોય ને એ આપણા માઇન્ડમાં એ થોટ આવે. પણ આજે કંઈક યુનિક ભેળ લઈને આવ્યા છો. તો આ ભેળનો તમને થોટ ક્યાંથી આવ્યો અને ક્યારે ફર્સ્ટ ટાઈમ આ રેસીપી? એકચ્યુઅલમાં હું છે ને અત્યારે ન્યુટ્રિશન નું ભણી રહી છું, એટલે મને એવો આઈડિયા આવ્યો કે આપણે જો કોઈ પણ વસ્તુ બનાવીએ તો એમાંથી જેટલા, કારણ કે એક જ ચીજમાંથી એક જ ન્યુટ્રિશન એવું નથી હોતું કે બધા ન્યુટ્રિશન મળી જાય. તો આપણે કેટલી વસ્તુ ભેગી કરીએ તો એમાંથી ન્યુટ્રિશન અલગ અલગ વસ્તુ મળતી હોય છે. ફાઈબર છે, પછી પાછું શું છે, મગમાંથી આપણને ફૂલ પ્રોટીન મળે છે પણ ફેટ 0 છે. એક્ઝેક્ટલી. તો એના માટે મને આવો આઈડિયા આવ્યો કે આપણે એવું હેલ્ધી ફૂડ બનાવીએ. ડેફિનેટલી. ને જે ડાયટ કરતા હોય ને એમના માટે બહુ જરૂરી છે. બહુ સરસ અને ચટપટી પણ બનશે. સાથે સાથે આપણા ટેસ્ટના જે ક્રેવિંગ્સ હોય, ટેસ્ટ બર્ડ્સ, એને પણ ગમે અને બહુ બધા શું કહેવાય, ચટપટા ઇન્ગ્રીડિયન્ટ્સથી ભરપૂર આજની ભેળ બનવાની છે એવું જોઈને મને લાગી રહ્યું છે, ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને. તો હવે દર્શકોને બતાવી દો કે આ ભેળ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે. આપણે સૌથી પહેલાં તો મગને સ્પ્રાઉટ કરવાના છે. દાખલા તરીકે એને આપણે જ્યારે રથયાત્રા હોય છે ત્યારે આપણે મગનું વૈઢા કહીએ છીએ. એ વૈઢાને આપણે પહેલાં તો શરૂઆતમાં મેં 1 બાઉલ મગ લીધા હતા. એ બાઉલને પાણીમાં પલાળ્યા. પાણી ઉપર આટલું વધારે નાખજો, જેટલું પાણી વધારે નાખશો એટલું સારું છે. એને 8 કલાક પલાળવાના છે. એ પછી એને પલાળ્યા પછી એને કપડામાં બાંધો, અથવા તો એક ગરણી અથવા કાણાવાળું જે બોલ હોય એની અંદર મૂકી અને એને અંધારી જગ્યાએ એની પર કપડું નાખી અને એને બીજા 8-10 કલાક રાખો, તો એમાંથી આ રીતે સ્પ્રાઉટ થશે. એ પછી મારી બીજું ઇન્ગ્રેડિયન્ટ્સ છે બોઇલ કરેલા કોર્ન, અમેરિકન કોર્ન. આ છે મકાઈની, જે આપણે ખીચું, જેમ આપણે ચાવલનું ખીચું બનાવીએ છીએ ચોખાનું, એ ખીચાના જે પાપડ બને છે એવી જ રીતે મકાઈના પાપડ બને છે. એનો આ ભૂકો કરેલો છે. એ પછી છે ફુદીનો, ધાણા, મફળી શેકેલી છે, જીરું છે જે મેં શેકી લીધું છે, મીઠું છે, ચાટ મસાલો છે, ખાંડ છે અને વેજીટેબલ્સ છે. વેજીટેબલ્સમાં 2 ગાજર લીધા છે, ટામેટું છે, કેરી છે, શિમલા મિર્ચ છે, ડુંગળી છે, કાકડી છે અને બીટ છે. તો દર્શક મિત્રો, જોયું ને, બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લીધા. ઇન્ગ્રીડિયન્ટ્સમાં પણ અમુક યુનિક છે. ફણગાયેલા મગ લીધા છે, જેમને પ્રોસિજર કહીએ એમ 8 કલાક આપણે એને પલાળ્યા બાદ એને કપડામાં બાંધીને કે અંધારી જગ્યાએ મૂકી દેવાના, એટલે આ રીતના સ્પ્રાઉટ્સ પ્રિપેર થશે. મકાઈ છે, ખીચિયા પાપડ જે આવે છે એ મકાઈના ખીચિયા પાપડ છે, શિંગદાણા છે, જીરું છે, ફુદીનો છે અને જે રૂટીન બીજા મસાલા છે એ છે, ખાંડ છે. અને દર્શનાબેન, વેજીટેબલ્સ તો આપણે લીધા. કેરી અત્યારે સારા પ્રમાણમાં મળે છે, ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે આપણે કેરીનો ઉપયોગ કર્યો છે, કેપ્સિકમ, ટામેટા, ડુંગળી, બીટ અને કાકડી. સાથે સાથે દર્શનાબેન, આપણે આ જે લીધું છે એ આપણે દર્શકોને બતાવીએ કે આ શું છે. આ જે લીધું છે એ છે બાજરીના મમરા. ઓકે. બાજરીના મમરા, જવના મમરા અને મકાઈના પૌવા, અને જોડે જોડે છે જુવારના મમરા અને બાજરીની સેવ છે. ઓકે. બાજરીના મમરા, જુવારના મમરા અને મકાઈના મમરા. અને એનું આ ચવાણું બનાવેલું છે. ઓકે, એનું ચવાણું બનાવેલું છે. આ માર્કેટમાં ઇઝીલી મળી જાય છે? ના, આ મારું પોતે મેં બનાવ્યું છે. મેં હમણાં 15-20 કિલો આ વેચ્યું. ઓકે. આ તમે બનાવીને આવો છો? હા, હું પોતે બનાવું છું. આ રીતનું તમે ઓપ્શનમાં લઈ શકો છો, અથવા તો રેગ્યુલર જે ભેળ હોય એ લઈ શકો છો, મમરા લઈ શકો છો. હવે શું પ્રોસેસ છે આની? હા, પહેલાં આપણે વેજીટેબલ્સ કટ કરી લઈશું. ઓકે. અને એને આમાં થોડા કટમાં કટર કરી લઈશું, જેથી એકદમ બારીક બને. ઓકે. આપણે વેજીટેબલ્સ જે લીધા છે એને ચોપ કરીશું. મેં ગાજર લીધા છે, એને હું કટ કરું છું.
ભેળમાં તો આવા બધા જ હા વેજીટેબલ્સ આવા બધા જ, અને કલરફુલ બનાવવાનું છે આપણે. આમ જનરલી ભેળમાં આપણે ગાજર ઉપયોગ નથી કરતા, પણ આપણે અત્યારે હેલ્ધી ન્યુટ્રિશન, હા ન્યુટ્રિશન વાઇઝ જોવા જઈએ અને હેલ્ધી ડાયટ રેસીપી બનાવી રહ્યા છે. એટલા માટે. અને અત્યારના યંગસ્ટર્સ બી બહુ જ ફોલો કરે કરે છે છે. કે સારું એવું ડાયટ. હા આવું ચીલી કટર આવે છે ને એમાં આપણે કટ કરીએ છીએ, કારણ કે આને એકદમ ઝીણું આપણે કટ કરવાનું છે. ગાજર ચોપ થઈ ગયા છે. આપણે આમાં બીજા 2 કલરના ગાજર આવે છે. હા એ પણ નાખી શકીએ. અત્યારે આપણે લાલ ગાજરનો ઉપયોગ કર્યો છે, યલો ગાજર પણ આવે છે, ઓરેન્જ ગાજર. બીજું હું બને ત્યાં સુધી અમુક વેજીટેબલ એવા છે કે ફ્રૂટ એવા છે એને હું છોલતી નથી, કારણ કે તમે એનું જ પ્રોટીન તો તમે ફેંકી દો છો, તો હું કેરીને છોલીશ નહીં. ઓકે, આપણે કેરી લીધી છે અને આપણે છોલવાની નથી, કારણ કે આમ ન્યુટ્રિશન વાઇઝ જોવા જઈએ તો એની અંદર બી ઘણા બધા બેનિફિટ્સ હોય છે. શું બેનિફિટ્સ હોય છે આના? વિટામિન સી. ઓકે, ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ જનરલી, પણ આ રીતે યુઝ કરવો જોઈએ આપણે પણ ઘરમાં. કારણ કે ભેળ ને એવી બધી રેસીપીમાં આપણે જનરલી આમ ભલે ખાતા હોય, પણ ભેળમાં ને એમાં આપણે ઉપરની છાલ ઉતારી જ દઈએ છીએ. એક આખી કેરી આપણે, હા થોડીક જ, મતલબ એઝ ફોર ટેસ્ટ. તમને આમાં તમે તમારે જે વેજીટેબલ્સ યુઝ કરવા હોય એ તમે ચેન્જ કરી શકો છો, વધારે ઓછું. આપણા ટેસ્ટ મુજબ આપણે આમાં વેજીટેબલ્સ એડ ઓન કરીશું. આને પણ આવી રીતે ઝીણું ઝીણું તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે ચોપ થઈ ગયું છે, કારણ કે આપણે ચીલી કટરમાં કરીએ છીએ. આપણે આની સાથે સાથે આપણો ટાઈમ વેસ્ટ ના થાય એના માટે આપણે જે મગ છે એને 5 મિનિટ માટે ખાલી સ્ટીમ કરવાના છે, કારણ કે એને હેલ્ધી માટે. એને આપણે કંઈક તેલમાં કરીએ તો એવું આપણે તેલવાળું ખાવું નથી, તો એના માટે આપણે ખાલી 5 મિનિટ આપણે એને વરાળમાં સ્ટીમ કરીશું. ખરેખર તો આપણે ના સ્ટીમ કરીએ કશું એમ પણ કાચા પણ ખાઈ જ શકાય, પણ આ તો ઘણાને એવું થાય કે થોડુંક સારું લાગે, બાકી ખાઈ શકાય છે. ઇવન ડાયજેશન માટે પણ સારું છે. થોડુંક આપણે બોઇલ કરેલું હોય, રો ખાઈએ તો થોડુંક ડાયજેસ્ટ થવામાં પ્રોબ્લેમ થતો હોય છે, તો થોડુંક એક બોઇલ કરી દઈએ 5-1 મિનિટ જેવું, તો બહુ સરસ રીતે થઈ જાય. અને આમાં કેવું છે, જે ઘરડા લોકો છે એ લોકોને કોઈ વખત ગેસ પ્રોબ્લેમ થાય છે આ વસ્તુઓથી, એટલા માટે કઠોળ વસ્તુઓથી. તો હવે આપણે મગને સ્ટીમ કરવા મૂકી દઈએ. ઓકે, જે સ્પ્રાઉટ્સ આપણે પલાળીને રાખ્યા છે અને આપણે સ્ટીમ કરીશું 5 મિનિટ માટે. અને બહુ જ મિનિમમ ટાઈમ માટે આને સ્ટીમ કરવાનું છે. હા, આ ટામેટા છે, એક ટામેટું લીધું છે. હવે આપણે લઈશું પ્યાજ. ઓકે, ડુંગળી લઈશું એક. આમ કેવું હોય કે વર્કિંગ હોઈએ ને અને ઘરે આવીને કંઈક ક્વિક પ્રિપેર કરવું હોય, ખાવું હોય તો આ ચાલે, અને હેલ્ધી ખાવું હોય, અગેન કે આપણે ઓઇલી નથી ખાવું, થાકી ગયા છે, તો આ બધું તો બહુ જ જલ્દી ચોપરમાં ક્વિકલી ચોપ તો થઈ જ જાય છે. અને સાથે આપણે જો સ્પ્રાઉટ્સ ઓલરેડી સ્પ્રાઉટેડ કરીને ફ્રીજમાં મૂક્યા હોય તો એકદમ 5 થી 10 મિનિટમાં વાનગી રેડી થઈ જાય છે. હું સ્પ્રાઉટેડ કરેલા મગ અઠવાડિયા સુધી જીપ લોક હોય બેગ એમાં હું મૂકી રાખું છું. ઓકે, સારા રહે છે? હા, એવા ને એવા રહે છે. ઓકે, ઝીપલોક બેગમાં આપણે અઠવાડિયા સુધી આમ મૂકીને રાખી શકીએ, કારણ કે એમાંથી ઘણી બધી તમે બીજી વાનગી પણ બનાવી શકો છો. બીજું શું શું બનાવો તમે આમ સ્પ્રાઉટ્સમાંથી? હા, સ્પ્રાઉટમાંથી તમે એના ભજીયા પણ બનાવી શકો છો, એના પણ ઢોકળા પણ બની શકે છે. સ્પ્રાઉટ્સના? હા. ઓકે, સ્પ્રાઉટ્સમાંથી ઘણી બધી હેલ્ધી રેસિપીઝ દર્શનાબેન બનાવે છે, એટલે મને એવું લાગે છે કે આપણે એક હેલ્ધી વીક રાખવું પડશે એના, અને નવી નવી વાનગીઓ તમે અમારા દર્શકો સુધી હેલ્ધી રેસિપીઝ બતાવજો હવે. શ્યોર. એક ડુંગળી લીધી છે, એ પણ આપણે એડ કરી દઈએ. હવે લીધી છે મેં કાકડી. ઓકે, કાકડી પણ આપણે જે દેશી જ લીધી છે, પેલો ખીરા નહીં, એ 2 નાની લીધી છે મેં. એક દેશી કાકડી એડ કરી છે આપણે. જોડે જોડે આપણે બીટ પણ લઈ જ લઈએ છે.
એક બીટ એડ કરીશું. પણ બીટ હું અડધું જ નાખીશ કારણ કે ઘણાને એનો ટેસ્ટ નથી ગમતો હતો, એક્ઝેક્ટલી તો હું એને અડધું જ લઈશ. આ તો એક કલરફુલ બનાવવા માટે. એક્ઝેક્ટલી. અને આના હેલ્થ બેનિફિટ્સ પણ આમ જોવા જઈએ તો બીટની અંદર ઘણા બધા છે, પણ હવે ઘણાને શું હોય છે કે નથી ગમતું તો ને આ પચવામાં પણ આમ બીટ થોડું હેવી પડતું હોય છે. ઘણા લોકો આને બોઇલ કરીને છીણીને લેતા એનો હોય છે, જ્યુસ બનાવે છે. એક્ઝેક્ટલી. અને જોડે જોડે સિમલા મિર્ચ પણ લઉં છું, પણ એ પણ હું થોડુંક જ લઈશ કારણ કે હું અત્યારે જે વાનગી બનાવી રહી છું એ 2 જ વ્યક્તિ માટેની છે, તો પછી બહુ જ, કારણ કે આપણી જે ચટણી છે એ સ્પાઇસી છે. ઓકે. અને આવી બધી ભેળ ને એવી બધી રેસીપી તો ચટપટી અને સ્પાઇસી હોય ને તો જ મજા પડે. કાકડી છે, બીટ છે અને કેપ્સિકમ છે, એ 3 હવે આપણે ચોપ કરીશું. કલર એકદમ સરસ લાગી રહ્યો છે. વેજીટેબલ્સ એટલા સરસ કલરફુલ ઉપયોગ આપણે કર્યો છે ને કે આ બાઉલ આમ આ રીતે પણ સેલેડ બાઉલ બનાવીને ખાવ ને તો પણ ચાલે. થોડું ડ્રેસિંગ કરી દઈએ ને તો પણ બહુ મજા આવે. વેજીટેબલ્સ તો ચોપ થઈ ગયા છે. હવે આપણે રાહ જોઈએ છે આપણા સ્પ્રાઉટેડ મગની. જો એ ચેક થઈ ગઈ જે કરીએ. હા, મગ થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. સ્પ્રાઉટ્સ બોઇલ થઈ ગયા છે કારણ કે આને આપણે બહુ જ બોઇલ નથી કરવાના, ઓવરકુક નથી કરવાના. જસ્ટ એક નોર્મલ તમે આમ દબાવશો ને, આ તમે આમ કરીને કરશો તો એ તૂટી જશે આસાનીથી. ઓકે, થોડુંક સોફ્ટ થઈ જાય. હા, થોડુંક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે, વધારે નહીં. તમારે એક ધ્યાન રાખવાનું છે કે જ્યારે આવું સ્પ્રાઉટેડ ને આવું બધું હોય ત્યારે એ એકદમ નાજુક હોય છે, તો એને ચમચાથી આમ હલાવવા નહીં ચાલુ કરી દેવાનું, એને આવી રીતે હલાવવાનું. હવે આમાં આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં આપણે લઈશું ચાટ મસાલો, થોડી ચીની એટલા માટે કે જે આપણે બધા જ મસાલા નાખીશું એને સેટ કરવા માટે ચીની જરૂરી જ છે. તમે ટેસ્ટ કરીને જોજો, ખરેખર ચીની નાખશો તો એને ઇન્હેન્સ કરે છે. એને સમટાઈમ્સ આપણને એવું લાગે છે આપણે ભેળમાં શુગર અવોઇડ કરતા હોઈએ છીએ. મરી મસાલો, ઓકે, પણ બધા જ ફ્લેવર્સને બેલેન્સ કરવા માટે આપણે થોડીક શુગર નાખવાની છે. મરી પાવડર એડ કર્યો છે. હા, નમક, મીઠું જે છે સ્વાદ પ્રમાણે. આ શું છે? આ છે શેકેલું જીરું પાવડર. ઓકે, જીરા પાવડર બનાવે છે. જીરાને શેકીને જીરા પાવડર આપણે ઘરે જ ઇઝીલી પ્રિપેર કરી શકીએ છીએ. એ છે પીનટ્સ છે. એ આપણને ક્રન્ચીનેસ, આપણે આમ ખાઈશું તો આમ ક્રંચ આવશે. અને ભેળમાં પીનટ્સ ઓલરેડી સારી જ લાગે. હા, એટલે થોડી સારા પ્રમાણમાં પણ આપણે એડ કરીએ છીએ. અત્યારે આપણે મોળી સિંગ લીધી છે, આપણે ખારી સિંગ પણ લઈ શકીએ. અને આ શેકીને નાખી છે, કેમ કે તેલમાં તળેલી વસ્તુ ખાવી જ્યારે આપણે આટલું સરસ ખાઈ રહ્યા છે તો તળેલું શું કામ લઈએ. ડેફિનેટલી. આ છે કોર્ન, બોઇલ કરેલા અમેરિકન કોર્ન છે, એ પણ આપણે. હા, અને આ હેલ્ધી. આપણે શું કરીએ છીએ કે જ્યારે ભેલ બનાવીએ તો પૂરી લાવીએ છીએ ભેલમાં નાખવા માટે, એની જગ્યાએ મેં આજે લીધું છે એ મકાઈની પાપડ છે અને એને શેક્યા છે અને શેકીને નાખ્યા છે. દર્શનાબેન, પહેલા મને જોઈને તો એવું જ લાગ્યું કે પેલી જે પૂરી આવે ને માર્કેટમાં જે ચાટમાં આપણે ઉપયોગ કરતા, જોતા તો એવું જ લુક આવતો હતો, પણ પછી તમે કહ્યું ને ત્યારે ખ્યાલ આવ્યો. હા, જોતા તો એવું લાગે પણ ખાવામાં પણ આઈ થિંક એટલું જ સરસ લાગે. હવે આપણે આને હલાવી લઈશું એકવાર. ઓકે, બધું જ મિક્સ કરી દઈશું. આની અંદર જે મકાઈના ખીચિયા પાપડ છે એ આપણે ક્રશ કરીને એડ કર્યા છે. અને એક સૌથી બેસ્ટ ઇન્ગ્રેડિયન્ટ બાકી રહ્યું છે, એ છે આ મારી બનાવેલી ચવાણું. ઓકે, આ મમરા 3 જાતના મમરા છે એમાં. અને આપણે શેની સેવ નાખીએ છીએ? ચણાના લોટની. એની જગ્યાએ આ છે બાજરીના લોટની સેવ. ઓકે, બાજરીના લોટની સેવનો ઉપયોગ કર્યો છે. આની અંદર જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ અત્યાર સુધી દર્શનાબેને એડ કર્યા ને એમાંથી એક પણ ઇન્ગ્રીડિયન્ટ અનહેલ્ધી નથી. હા, બધા જ. ઇવન મમરા પણ એમને જે બાજરીના મમરા એડ કર્યા છે, જુવારના મમરા એડ કર્યા છે. આ બધું પ્રોપરલી આપણે મિક્સ કરી રહ્યા છીએ.
ઓકે, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રોપરલી મર્જ થશે ને મિક્સ થશે ને હા તો જ એનો ફ્લેવર આવશે. સારો આવશે. હા આના સિવાય તમે આમ હેલ્ધીમાં શું શું બનાવતા હોવ છો, આમ જે બહુ ક્વિક બની જાય અને હેલ્ધી રેસીપી? હેલ્ધીમાં તો સ્મૂધી પણ બનાવી શકીએ છીએ, ઓકે જાત જાતની સ્મૂધી. એ પણ આવી રીતે મિલેટમાંથી આપણે બનાવી શકીએ છીએ. ઓકે, મિલેટમાંથી હા, સ્મૂધી? રાગીના લોટથી ઓકે. એની પણ બની શકે છે. અને બીજું શું બનાવો છો આમ ચટપટી રેસીપીઝમાં? ચટપટી રેસીપીમાં તો મારી ઇડલી સંભાર, હું એ પણ રાગી જવારની બનાવી શકું છું. ઓકે, રાગી જવારના હા. ઇડલી સંભાર છે. હા, પછી Smoothies. રાજગરાની કુકીઝ બનાવું છું. Okay. રાજગરાની રસમલાઈ કુકીઝ. રસમલાઈ કુકી, Yes. આ બહુ ઇન્ટરેસ્ટિંગ સાઉન્ડ કરી રહ્યું છે, કારણ કે રસમલાઈ હોય આપણા માઇન્ડમાં એક હા. ફિક્સ હોય કે જે પનીરમાંથી બનતું હોય, હા કે જે શુગર ચાસણી વાળું હોય. હા, એટલે આવી બધી રેસિપીઝ તમારા જોડે અમારા દર્શકો સાથે શેર કરવી Sure, પડશે. sure, તમારે sure, બીજા sure, નેક્સ્ટ આપણે, કારણ કે આ રેસિપી સાંભળતા જ મને તો મોઢામાં પાણી આવે છે, કારણ કે હું છે ને બહુ ડાયટ અચ્છા. કોન્શિયસ બનું છું. અચ્છા. એકચ્યુઅલી ફોલો નથી કરતી, પણ મને બહુ ગમે છે ડાયટ રેસિપીઝ ઓકે શીખવી. ઓકે. ઓકે, હવે હું પ્લેટિંગ કરી રહી છું અને એ કરી રહી છું મકાઈના પાપડની અંદર. ઓકે. આનું પ્લેટિંગ પણ બહુ અલગ રીતનું છે દર્શક મિત્રો, ઇન્ટરેસ્ટિંગ છે. મકાઈના જે પાપડ છે એને શેકીને એનું બાઉલ જેવું પ્રિપેર થઈ જાય. આપણે શેકીએ એટલે એ રીતનો શેપ આવે, અને એની પર આપણે જે પણ સેલેડ આપણે પ્રિપેર કર્યું છે એ એની પર પ્લેટિંગ કરીએ છીએ, જે અગેન એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે એમાં આપણે નાખીશું ચટણી. ઓકે આ ખજૂર આમલીની ચટણી છે, ગળી ચટણી છે. ઓકે એ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછે કરી શકો, કારણ કે આ સ્વીટ છે. ઓકે. ખજૂર આમલીની ચટણી એડ કર્યા બાદ હવે આપણે આમાં એડ કરીશું. આમાં એડ કરીએ છીએ આપણે ધાણા અને ફુદીનાની ચટણી. ઓકે, કોથમીર ફુદીનાની જે ગ્રીન ચટણી આપણે રેગ્યુલર બનાવીએ છીએ હા, એવી રીતે જ કે રેગ્યુલર આપણે- બનાવીએ છીએ એ જ. ઓકે, કે આમાં કોઈ વધારાનું ઇન્ગ્રેડિયન્ટ્સ ના. આપણે એડ નથી કરતા? નથી કરતા. ઓકે. સિમલા મિર્ચની ચટણી છે આ, ઓકે અને એમાં આપણે એ લસણ નાખીને બનાવેલી છે, એકદમ તીખી તમતમતી, ટેસ્ટમાં ઓકે. મજા પડી જાય, ચટકારાસવાળી. લસણ અને આખા જે લાલ શિમલા મરચાં આવતા હોય એની ચટણી છે. એને ખૂબ થોડા સ્પાઇસી પ્રમાણમાં એમને સ્પાઇસી રાખી છે, જેથી કરીને આનો ટેસ્ટ બેલેન્સ થાય, સાથે સાથે ચાટ લાગે કે આપણે ભેળ ખાઈ રહ્યા છે. એટલે એ સારા પ્રમાણમાં આપણે એડ કરી છે. ત્યારબાદ શું કરીશું? ફરીથી એની અંદર ગાર્નિશિંગ કરીશું દાડમથી. ઓકે, ફાઇનલ પ્લેટિંગ આપણે કરીશું. દાડમના દાણા એડ કર્યા છે. દાડમના દાણાથી આપણે ગાર્નિશિંગ કરીશું. ઓકે, સાથે થોડું ફરી ઉપર સારું લાગે, ખાવાની મજા પડે, એના માટે મકાઈના દાણા, સિંગના દાણા, ઓકે પાપડી, ઓકે. ને જે સૌથી આપણને આંખ માટે સૌથી સારા એવા ધાણા અને ફુદીનો. ઓકે, લાસ્ટમાં સૌથી લાસ્ટમાં આપણે કોથમીર અને ફુદીનો ઉપર એડ કરીશું, અને એકદમ પાવર પેક, હેલ્ધી, ન્યુટ્રિશનથી ભરપૂર અને ઘણા બધા વેજીટેબલ્સથી ભરપૂર આ રેસીપી રેડી થઈ ગઈ છે, જે જોતા તો ગમે જ છે, આંખને તો ગમે જ છે, પણ સાથે સાથે આપણા પેટને પણ ગમે એવી રેસીપી એવી છે. રેસીપી છે. હવે તમારે કદાચ આ ટેસ્ટમાં તમારે વધારો કરવો હોય તો તમે તમારી રીતે ચટણી નાખીને પણ એને ખાઈ શકો છો. તો તૈયાર છે મગની સ્પ્રાઉટેડ ભેળ. દર્શક મિત્રો, મગની સ્પ્રાઉટેડ ભેળ
જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, હેલ્ધી છે. મને તો આની રેસીપી પણ એકદમ ઇઝી લાગી. આઈ હોપ કે તમે આની આખી રેસીપી નોંધી હશે, કારણ કે આ બહુ યુનિક રેસીપી છે. તમારા ઘરે આ ઇઝીલી ટ્રાય કરી શકો છો. અને થેન્ક યુ સો મચ. આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સને પણ મજા જ પડી ગઈ હશે. હા, એ તો ટેસ્ટ કરશે એટલે પછી બધાને ખબર પડશે. બધા બનાવશો ને? ડેફિનેટલી આ રેસીપી હું પણ ટેસ્ટ કરીશ. ખરેખર એટલી યમી છે ને. અને આની અંદર જે ક્રંચ આવી રહ્યો છે, જે દાડમના દાણા, સિંગ દાણા અને સ્પેશિયલ જે તમે મમરા નાખ્યા છે ને, એકદમ માઇન્ડ બ્લોઈંગ રેસીપી છે. મને તો બહુ જ મજા પડી ગઈ. હું આ રેસીપી ટ્રાય કરું ત્યાં સુધી દર્શનાબેન તમને આપશે આ રેસીપીનું એક ક્વિક રિકેપ. ઓકે, સ્પ્રાઉટેડ મગની ભેલ. એમાં 1 વાડકી સ્પ્રાઉટેડ મગ લેવાના છે. એમાં બોઇલ કરેલા કોર્ન લેવાના છે. મકાઈના પાપડ લેવાના છે, જેને ભૂકો કરી દેવાનો છે. રોસ્ટેડ મફળી લેવાની છે. મસાલામાં લેવાનું છે મીઠું સ્વાદ અનુસાર, મરીનો પાવડર, ચાટ મસાલો, અને એમાં ભરપૂર કલરફુલ વેજીટેબલ્સ લેવાના છે. ગાજર, શિમલા મિર્ચ, ડુંગળી, કાકડી, ટામેટું અને ડુંગળી એ લઈ અને એને ચોપરમાં ચોપ કરી અને એમાં નાખવાના છે. એ પછી એને સર્વ કરવાનું છે. એક મકાઈનો જે પાપડ છે એને શેક્યો છે અને એની અંદર આપણે સર્વ કરવાનું છે. એમાં બધા વેજીટેબલ, મગ સ્પ્રાઉટેડ, એમાં બધા મસાલા નાખવાના છે. અને 3 ચટણીનો યુઝ કરવાનો છે. એ 3 ચટણી છે લસણની ચટણી, બીજી છે ધાણાની ચટણી અને ત્રીજી છે આમલી અને ખજૂરની ચટણી. તો થઈ ગઈ છે ભેલ તૈયાર. તો ચોક્કસ બનાવજો અને કેવી લાગી એ મેસેજ કરજો. તો દર્શક મિત્રો, સ્પ્રાઉટ્સમાંથી બનતી એક સરસ મજાની રેસીપીનો રીકેપ દર્શનાબેને આપ્યો. આઈ હોપ કે તમે રેસીપી પ્રોપરલી નોટ કરી હશે અને તમારા ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય પણ કરજો. મને તો મજા પડી, એવી તમને પણ મજા પડશે. જો તમે પણ દર્શનાબેનની જેમ આવી જ સરસ મજાની રેસીપી બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારી ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા ઘર આંગણે આવશે અને આવી જ સરસ મજાની રેસીપી જેમ દર્શનાબેને બનાવી એમ તમારા ઘર આંગણે પણ બનાવીશું. દર્શનાબેન, થેન્ક યુ સો મચ આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર સાથે શેર કરવા માટે. ઓકે, મને પણ તમે આ રેસીપી બનાવવા માટે તમે જે તક આપી એ માટે તમારો ગુજરાતી GTPL ટીમનો અને ઝાયકો ટીમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી આપણે નેક્સ્ટ એપિસોડમાં લઈને પણ આવીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલના રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.